એટલે કેમ દાંત કાઢ તો બંધ થા. ચલો બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સાહેબ? બોલ કાળુ કપાળી. રોટલો ફૂલે નહીં તાવડી શું કામની, તારો બાપો બોમો ફોડે રે, તારી માં ટીકડી ફોડે રે. હવે બેસ બેસ બોમ્બ ફોડવા વાળા કોઈને સાચી કવિતા નથી આવડતી. ચલો બીજી કોની આવડે છે? બોલું સાહેબ? બોલ સોનો. સોનાની સાંકળે બાંધ્યો ઈડોળો, આંબાની ડાળ રૂપાના કડલા ચાર, વાલો મારો ઈચે ઈડોળો આંબાની ડાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચાલો થોડા સવાલ પૂછી લેવો હવે, તેના જવાબ આપજો. ચાલો પહેલો સવાલ, સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? સાહેબ બોલું? બોલ છગન. ભુલ્લા કાકાના ઘરેથી, બંકલ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી, જીઓના ને આર્યાના ટાવર પાછળ આથમી જાય છે. ઠીક, હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? સર મને આવડે. બોલ નટુ ગાંડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ, સાચો જવાબ. બેસી જા. એ બુરા કેમ વાતો કરે છે? સર હવે કોની ચડી પહેરીને આવ્યો છે? મારા બાપાની. કેમ તારા બાપાની? સાહેબ મારા બાપા ભૂલથી મારી પહેરી વયા ગયા. ઠીક, બેસી જા. હવે કાલથી તારી પહેરીને આવજે. પછીનો સવાલ. ચાલો સૌથી મોટો વાર કયો? સાહેબ બોલો? અરે બોલ બુરા. જમણવાર. એટલે તને તો જ્યાં હોય એ બધું જમણવાનું શું છે? ખાઈ પીને જાડો થઈ ગયો છે તે. ચાલો પછીનો સવાલ, નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું? બોલ અમર. કવિના નાકમાંથી. એટલે તારા નાકમાં તો શેડા છે. બેસી જા. પછીનો સવાલ, દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ બોલું? બોલ અમર. શ્રીખંડ, અખંડ ને પાખંડ. એટલે એશિયા, યુરોપ અને અમેરિકા આવે શ્રીખંડ વાળા. બેઠી જા. અલા વિકાસ કેમ દાંત કાઢે છે? જી સર. હા, તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું કે નિશાળવાનું મોડું થતું હતું અને તમારી બીકે મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું. હું ચમનલાલ માસ્ટર ભલભલાની સીધા દોર કરી દઉં. બેસી જા હવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. અલ્યા આવ્યો એવો? સાહેબ સરપ્રાઈઝ વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે, જતો આવ. અલ્યા ક્યાં જાય છે? સેનિટેશન માં જા. સાહેબ સેનિટેશનમાં મુંજારો આવે, બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખું? જાવ છું સાહેબ. પછીનો સવાલ, ચલો સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપાન. બેઠ. પછીનો સવાલ, સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું? બોલ બકા. ઓબામા. અરે ઓબામા વાળા, બેસી જા હવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલો? અરે બોલ કભી. વોશિંગ મશીન. એટલે વોશિંગ મશીન માં